ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગનો જે નિર્ણય છે, જેની અંદર નવી પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્ર જે પરિરૂપ છે તે મુજબ આ વર્ષે બોર્ડની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે અને નવી પ્રાયોગિક પરીક્ષાના જે પ્રશ્નપત્ર પરિરૂપ અને નમૂનાના જે પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્રો જે છે તે આ વિડીયોની અંદર સામેલ છે. એટલે વિડીયો ખાસ તમારે જોવાનો છે કે જેની અંદર પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્રો આપેલા છે અને તેની બ્લુ પ્રિન્ટ જે છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હશે. તો ખાસ તમારે આ વિડીયો પણ તમારે જોવાનો છે બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ પહેલાં. GSEB.org વેબસાઇટ ઉપર, બોર્ડની વેબસાઇટ ઉપર જશો ત્યારે એની અંદર અહીંયા પરિપત્ર આપેલો છે જે અગત્યનો છે. વિજ્ઞાન પ્રવાહના પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરી 2024ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબતેનો આ પરિપત્ર છે. અહીંયા પરિપત્ર આપેલું છે એની કોપી કે જેની અંદર જે ઉચ્ચતર માધ્યમિક શાળા છે તેના આચાર્ય, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓના જાણ સારું આ પરિપત્ર મોકલેલો છે કે જેની અંદર વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારની પ્રાયોગિક પરીક્ષા જે છે તે 19/2/2024થી શરૂ થવાની છે અને પરીક્ષાર્થીઓના જે હોલ ટિકિટ જે છે પ્રવેશપત્ર તે 9/2થી બોર્ડની વેબસાઇટ ઉપર હશે અને આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. હવે આમાં ફક્ત જે ઉચ્ચતર માધ્યમિકની શાળા છે તે જ આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ વિદ્યાર્થીએ ડાઉનલોડ થઈ શકશે નહીં. તમારી સ્કૂલ જે છે વિજ્ઞાન પ્રવાહની એની અંદર એ સ્કૂલ તમને આ પ્રવેશપત્ર અથવા તો હોલ ટિકિટ તમને પ્રિન્ટ કાઢીને આપશે. તેની અંદર પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ જે આચાર્યશ્રી છે તેના સહી સિક્કા કરીને પરીક્ષાર્થીને આપવામાં આવશે. એટલે તમારી સ્કૂલમાંથી આ હોલ ટિકિટ લેવાની છે, ઇન્ડિવિજ્યુઅલ તમને મળશે નહીં. એની સાઇટ આપેલી છે, સાઇટની અંદર એનો ઇન્ડેક્સ નંબર અને મોબાઈલ નંબર જે છે પણ એ મોબાઈલ નંબર પર જે રજિસ્ટર સ્કૂલ હશે તેનાથી જ એ પ્રિન્ટ નીકળશે. બરાબર? એટલે સ્કૂલમાંથી તમારે આ હોલ ટિકિટ લેવાની રહેશે. અહીં આગળ મેં પ્રાયોગિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર પરિરૂપ જે છે આ વર્ષે જે નવું પ્રશ્નપત્ર પરિરૂપ આપેલું છે તેની આ PDF છે જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે અને જે વિડીયો જે છે એની અંદર પણ આપેલું છે. ડિટેલમાં મેં આ સમજાયેલું છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી રિલેટેડ એનો પ્રશ્નપત્ર પરિરૂપ અને કેવી રીતે પરીક્ષા લેવાની છે એનું ડિટેલમાં અહીં આગળ પ્રશ્નપત્ર પરિરૂપ આપેલા છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની અંદર. તો ખાસ તમારે આ જે પ્રશ્નપત્ર પરિરૂપ આપેલું છે તે ખાસ તમારે જોઈ અને ત્યાર પછી પ્રેક્ટિકલ એક્ઝામ આપવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, બેસ્ટ લક ફોર યોર પ્રેક્ટિકલ એક્ઝામ.